કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં ખૂણે ખૂણે ડુંગરે અને તેની ખોપોમાં, નદી અને તેના વોકળોમાં, પાદર અને એના પાળિયાઓમાં, ખંડિયેર અને એના ટીંબાઓમાં જે ઇતિહાસ ભર્યો છે એને ઉકેલવા લોકો ઉદ્યમી બને અને પોતાના પૂર્વજોની કીર્તિમાળા આખા જગત સમક્ષ રજૂ કરવા માંડે તો આ નવી પેઢીને એના રસની એક સરખી આકાંક્ષા ઉત્પન્ન થાય. ગામડે ગામડે પ્રાચીન કથાઓ અને યશગાથાઓના સંશોધન માટે સંશોધનકારોના જૂથ તૈયાર થવાની જરૂર છે. આ ભૂમિમાં અનેક એવા સ્થળો દટાયેલા છે કે જે આજે બહાર આવવા હાકલ કરે છે. એના સંશોધનો થાય તો આનો નવો ઇતિહાસ આપણને મળે. કહેવાય છે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે, અને આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ. મનુભાઈ જોધાણીએ વાતને શબ્દરૂપ આપેલ છે. ગોહિલો જ્યારે કાઠિયાવાડમાં આવેલા ત્યારે સાથે જે મુરલીધર શ્રીકૃષ્ણની મૂર્તિ પોતાની સાથે લાવેલા એ મૂર્તિ પચ્છેગામના મંદિરમાં હાલ પણ બિરાજે છે. એ પ્રાચીન પચ્છેગામ એટલે કે વલ્લભીપુરના આસપાસનું પશ્ચિમ ગ્રામ નામનું પરું ભાવનગરના રાજા સરતાનસંઘજીના પુત્ર દેવાજીના વંશજ દેવાણીઓના કબજામાં હતું. એ ગામમાં સંવંત 1870-71ના અરસામાં મીઠા ભટ્ટની માંદગી હતી અને એ સમયની આ વાત છે. પચ્છેગામમાં પશ્નોરા નાગરો જ ઘણા રહે છે અને એમનામાંના જ મીઠા ભટ્ટ હતા. મીઠા ભટ્ટની સ્ત્રી સતી હતા. હાલમાં ભૂદેવોની જ્ઞાતિમાં આનંદ પ્રવર્તી રહ્યો હતો. ગામમાં જ્ઞાતિ ભોજન હાલતા હતા એટલે મોદક દેવના દર્શનથી ઘેલા બનેલા બ્રાહ્મણો અહીં તહીં દોડા દોડ કરતા હતા. કોલેરાના રોગમાં ઘણા ઘરડા બુઢા મરી ગયેલા હોવાથી એમની સદગતિ કરવા જાણે જમણવારોની કતાર હાલી રહી હતી. એટલે સૌને મન આનંદ જ પ્રવર્તતો હતો, કારણ કે લાડુના નામ માત્રથી જેમના મોઢામાં પાણી છૂટે એમને જમણવારની હારની હાર મળી જાય ત્યારે તો આનંદની શી હેલી થતી હશે એ તો એ જ જાણે. કા ભટ્ટજી, આજે તો ધારે કે? એકે બહારથી આવતા બીજા માણસને આનંદથી પ્રશ્ન કર્યો. કાંઈ પણ બોલ્યા વગર આવનારે કટાણું મોં કર્યું. એલા કાંઈ એમ? બેઠેલ મંડળી આશ્ચર્યમાં પડી ગઈ. એકના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા. ધારના દર્શન આજ તો દુર્લભ. આવનારે ખુલાસો કર્યો. કા? હું લાડુ વાળેસ? ના તો લાડુ કે ના તો ધાર. આવનારે ખુલાસો કર્યો. હે? બ્રાહ્મણોના નસીબમાંથી લાડુ હાલ્યા જતા હોય એમ એકને લાગ્યું. આજ બ્રાહ્મણના નસીબમાં લાડુ નથી ત્યારે હું બનાવેશ? બનવાની વાત બનવા પાસે, પણ આ મીઠો ભટ્ટ ક્યાં કોઈને જમવા દે એમ છે? પણ ઈ ક્યાં તમને નડેશ? બિચારા માંદા ખાટલામાં પડ્યા, ઈ ક્યાં આડખીલી કરે? આડખીલી તો પરલોકને રસ્તે પડે એટલી જ તો. એમ કહેતા ભૂદેવો જાણે અભડાયા હોય એમ ઊભા થઈ ગયા. પાણી ભરીને જતી એક સ્ત્રીએ એ શબ્દો સાંભળ્યા. થોડા ડગલા આગળ ગયેલી એ પનિહારી પાછી ફરી. એના મુખ ઉપરનું ચળકતું તેજ આ ભૂદેવની મંડળીથી સહન ન થયું. લીંબુની ફાળ જેવી બાઈની આંખો જોતા એ ગભરાઈ ગયા. એ બાઈની આંખમાંથી અંગારા ઝરતા જોઈ એ બળી જતા હોય એમ એ બધા મોઢું હંતાડવા લાગ્યા. મીઠા ભટ્ટના વહુએ સાંભળેલા શબ્દો એના કાનમાં ગુંજારવ કરવા લાગ્યા. એમના સતી સ્વરૂપે જાણે સૌને નમાવ્યા. હું બોલ્યા? એણે સત્તાવાહી શબ્દ કાઢ્યો. ઈ તો કાંઈ નહીં. હું તમ બ્રાહ્મણોથી જમવા વગર મરી જવાઈશ? ઠપકાની દ્રષ્ટિએ બોલ્યા. કોઈ કાંઈ જ બોલ્યું નહીં. જો કે માંદા છે, પણ મારું સત અને સતીત્વ સાચું હોય ને તો મારું 10 વર્ષનું આયુષ્ય હું એમને આપું છું. આટલું કઈ સતીએ ચટ દેતાકને ઘરનો રસ્તો લીધો. બધા તો સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. એલા જોયું એનું સ્વરૂપ? સાક્ષાત ચંડિકા જાણે. માળી લાગે તો સતી? એક ભૂદેવને વાચા આવી. હવે ન જોઈ હોય સતી તો રાજપૂત ગરાસિયાને ઘેર રાજપૂતાણી ગરાહણીઓ મરી ગઈ તે હવે આ સતી થઈ બ્રાહ્મણોમાં. બીજાથી સેવાયું નહીં એટલે આ બોલી ઉઠ્યો. પણ આ કાંઈ એમને એકનું થોડું કે કોઈ લખત ક્યાં કરી આપ્યું કે ક્ષત્રિયોમાં જ સતી થવાય બીજામાં નહીં? કાં? ઈ તો જે સાચું પતિવ્રત પાડે ને ઈ સતી. ઈ તો નામ માત્ર. જે પતિની હારે બળે ને ઈ જ સાચી સતી કહેવાય. હવે ઈ વાત મૂકો. હું આવ્યો ને ત્યારે મીઠો ભટ્ટ ઘડી છાત જોતા હતા. જોઈએ તો ખરા કે બોલી ગઈ કે હું મારું 10 વર્ષનું આયુષ્ય એને આપું તો એનો કાંઈ પ્રભાવ થયો કે નહીં? આજે એનું સતીપણાનું પારખું થઈ જાહે. પેલા આવેલા બ્રાહ્મણે કીધું કે સતીના સતની હમણાં ખબર. સર્વ મંડળાએ કબૂલ કર્યું. કેટલાકની છાતી હજુય ધડકતી હતી. સતીનું સ્વરૂપ એમને પ્રચંડ લાગેલું, પણ સૌની પછવાડે ઈ ગયા તો ખરા જ તે. મીઠા ભટ્ટને આખરી વેળા હતી. ઘરના અને સગા વાલા સૌ વીટાઈને બેઠા હતા. સૌએ આશા છોડી દીધેલી. ત્યાં તો સતી બેડું લઈને આવ્યા. એમણે પતિના દેહની સામે જોયું ને જાણે ફેર પડવા લાગ્યો.
જાણે યમદેવ એ સતીના ભયથી નાસી જતા ન હોય. કુટુંબીઓના મુખ ઉપર છવાયેલ શોક વાદળીને આનંદ લહરીએ જાણે દૂર ફેંકી દીધી. મરણને આરે આવેલા દેહ ઉપર જાણે અમી છાંટના થયા. જોવા આવનાર યુવાન મંડળ ભોઠું પડ્યું અને આવનારા મોંમાં આંગળા નાખી અને છાનામાના જતા રહ્યા. નદીના વહેણની જેમ 10 વર્ષ તો જોત જોતામાં હાલ્યા ગયા. સતીએ તો પેલા જુવાનિયાઓના શબ્દને માટે જ આ વાત કહી બતાવ્યું હતું. એમને કાંઈ વધારે જીવવાની આશા તો હતી નહીં. 10 વર્ષ પૂરા થતાં ભટ્ટ તો ફરીવાર માંદા થયા અને આખરી અવસ્થા આવી એટલે ભટ્ટે દેહ છોડ્યો. એમના સ્ત્રી સોનબાઈ એમની હારે સતી થવા તૈયાર થયા. માથે છૂટી લટો મૂકી હાડલાનો કચ્છ મારી અને સતી પોતાના પતિનો સંગાથ કરવા ગામને પાદર બળવા નીકળ્યા. એ સાક્ષાત ચંડિકા સ્વરૂપ સતીનું રૂપ જોઈ સૌ દૂરથી એમને નમી પડતું. સતીમાં કાંઈ કહેશો, કાંઈ આશીર્વાદ આપશો? આ 7 દીકરાને કાંઈ? એક વૃદ્ધ બાઈએ સતીને પગે લાગતા અતિ નમ્ર ભાવે માંગણી કરી. સતી થંભ્યા. અરે એ હું માં? મારા નાના પુત્ર મંગળજીની વહુ રૂપા ક્યાંસ? સૌએ સમજ્યું કે સતીમાં એને કંઈક આશીર્વાદ આપશે. સૌને એકદમ ત્યાં તેડી લાવ્યા. સતી થવાના પ્રસંગે રડવા કરવાનું તો હોય જ નહીં. વહુ સતીમાને પગે લાગ્યા. સતી એના માથે હાથ મૂકીને કીધું, બેટા તુંય મારી પેઠે સતી થવાની ઈચ્છો હો ને બેટા? સતી આશીર્વાદ દઈને આગળ વધ્યા. બધા આભા બનીને જોઈ રહ્યા. ગામ લોકમાં સતીમાનો જય જયકાર ગાજી ઉઠ્યો. ઘડીક વારમાં સતીવાએ અગ્નિ પ્રવેશ કર્યો અને પતિદેવની સાથે પરલોકમાં પ્રયાણ કર્યું. પછી તો ખળખળ ખળખળ અવાજ કરતી, શ્રમિતોના થાક હરતી માલેસરી નદી વર્તેજના પાદરે અખંડ ગાન ગાતી, વિપત્તિઓના ડુંગર ઓળંગતા જેમ સુખ દુઃખના ઝરણા વહ્યા આવે એમ અસ્ખલિત વહને વહી રહી હતી. એના નિર્મળ અને શીતળ ઝર પ્રવાહને કાંઠે બેહી ઘણાય માણસો થાક ઉતારતા, ભાતું ખાતા, અમૃત સરખું જળ પી અને ઠંડા થતા અને પછી પોતાને રસ્તે આગળ વધતા. અલ્યા મંગળાજી, આ તે હું આણ્યુંસ? એક જણાએ ટોળ કરતા પૂછ્યું. પછી ગામના બ્રાહ્મણો ભાવનગર જતા વર્તેજને પાદરે માલેસરી નદીમાં ભાતું ખાવા બેઠા હતા. સૌ પોતપોતાનું ભાતું છોડીને ખાતા હતા. મંગળજીના ખાખરા જરાક જાડા અને કંઈક વિચિત્ર આકારના જોઈ એક ટીકડીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો. છૂપો મર્મ અને મીઠી મશ્કરી એ તો પ્રશ્નોરાઓમાં સ્વાભાવિક હોય જ. મંગળજી જરા હાચા બોલા અને એક પત્ની વ્રત પાળનારા. એ ઝટ રોકડો જવાબ આપતા, કદી કોઈથી દબાતા નહીં. કાં આ ખાખરા છે? મંગળજી ભટ્ટે જવાબ આપ્યો. અને જાણે કાંઈ જ બન્યું ન હોય એમ એમણે તો ખાવા માંડ્યું. પણ એ ટીખળી મંડળ હૈસા વગર કાંઈ રે? એટલે પણ આ ખાખરા આવા તો હોય ત્યારે કેવા હોય? બિચારા ભટજીને વહુ પણ એવા જ માથાના મેળાસને કે હારો ખાખરોય ન કરી દે. ભટજીથી એ સહન ન થયું. હંમેશા સહન કરી શકાતુંય નથી. એમણે રોકડું પર ખાયું. તમારી સ્ત્રીઓએ તમને ખૂબ મણ ને દૂધ નાખીને હારા ખાખરા કરી દીધા હશે, પણ એ તો આ ભવના સંબંધ માટે જ ને. એ કઈ તમારી હારે થોડી જ ને આવવાની. અને તમારા વહુ તો જાણે હારે ને હારે ન આવવાના હોય કા? એકે રીહમાં ને રીહમાં શબ્દ ઉચ્ચાર્યા. હા, મારી સ્ત્રી ભલે ગમે એવી હોય પણ એ મારી હારે જ આવવાની. ભટ્ટનો દેહ અગ્નિ સરખો લાલ થઈ ગયો. એમના માતાના છેલ્લા શબ્દો એ બ્રાહ્મણ મંડળમાં ગુંજી ઉઠ્યા. ઘણા વખતની વાત તાજી થઈ. સૌ શાંત થયું. વાતાવરણ પણ ભય કરતાં વધારે થઈ ગયું, ભયંકર. એ રૂપાબાઈને ઓળખ્યા? એ કે હળવેકથી બીજી વાત ઉપાડી. એમના વહુ ને? બીજાએ ટાપસી પૂરી. હા, એ બરવાડાના રામજી પંડ્યાની જ દીકરી ને? હા, ઓળખ્યા. એમના બેને સતી થયા તા ઈ જ ને? એ જ. જાણે ખૂબ જ ઓળખાણ પાડી હોય એમ લહેકો કરીને એક જણે જવાબ આપ્યો. પણ આ મીઠી મશ્કરી મંગળજી ભટ્ટ ગળી ગયા. ક્ષમા વિરસ્ય ભૂષણમ. એ જેટલા હાચા હતા એટલા જ ઉદાર હતા, જેટલા ક્રોધી હતા એટલા જ શાંત હતા. એ વાત અને વખત વિચારી અને ગમ ખાઈ જતા. સૌ ભાતું ખાઈને ઉઠ્યા. એ વાત સૌ ભૂલ્યું. પાણીના રેલાની માફક વહી જતા કાળને કોઈ રોકી શકતું નથી. જોત જોતામાં દસકો તો વીતી ગયો. જાત જાતના રોગ આવ્યા અને મીઠા ભટ્ટના હાથ પુત્રમાંથી ભવાની શંકર અને મંગળજી આ સિવાયના બાકીના 5 તો એક પછી એક કરી અને માતા પિતાનો રસ્તો લીધો. સર્વભક્ષી કાળે કાંઈ વિચાર કર્યા વગર જાણે એકના એક જ ઘરે વારે વારે પગલાં પાડવા માંડ્યા. વસંતને વિદાય કરી અને ગ્રીષ્મ ઋતુએ પોતાના નવલ પગલાં પાડવાનો આરંભ કર્યો. સૂર્ય ભગવાન 1600 કિરણો ધારણ કરી અને દુનિયાની કસોટી કરતા હોય એમ અગ્નિના તીખારા ખેરવવા લાગ્યા. સર્વત્ર ઊની લાય જેવી વરાળો વાતી અને અગ્નિથી જમીન ખદખદી જતી.
એવા ચૈતર માસના બાળપણામાં શુદ્ધિ ત્રીજને દિવસે યમરાજાએ પોતાના દૂતોને ફરીથી એ જ મીઠા ભટ્ટના ઘરે મોકલ્યા. સૂર્યનારાયણ દુનિયા ઉપર પગ માંડતા વેત જ આજે જાણે પોતે પ્રફુલ્લિત હોય એમ ધીમે ધીમે પગલાં ભરવા માંડ્યા. ગાયો પોતાને ગળેથી બંધન છૂટતા ખુશ થતી ચરવાને માટે વગડામાં જવા લાગી. એવે વખતે મંગળજી ભટ્ટને ઘેર રૂપબા આનંદથી ગીત ગાઈ રહ્યા હતા. ઓશરીમાં મંગળજી ભટ્ટની માંદગીના લીધે સગાવાલા વીંટાઈ બેઠા હતા. એમને રૂપાને ગીત ગાઈ આનંદ કરતી જોઈ અને ક્રોધથી નજરથી જોયું અને કીધું, રૂપા, આ હું તો તૈયાર થાઉં છું, પણ જવું છે ક્યાં જોતા નથી? આ વખત ક્યાંય જવાનો છે ખરો? ઠપકો આપતા એકે કીધું, જવું હોય ત્યારે જાજો ને, સમજ્યા વગર પાછળથી થઈ પડશે એવું ગણી અને જવાબ આપ્યો. એ તો સમજેલા કે ભટ્ટની છેલ્લી વખતની એને ખબર નહોતી. ના, મોડું થઈ જાય અને મારો સંગાત તૂટી જાય. કોનો સંગાત? ગુસ્સામાં શબ્દો નીકળ્યા. જેનો જીવતા એનો મુવે, બીજો કોનો હોય? હે? ભવાની શંકર સમજી ગયા. લાડકુંવર, અહીંયા આવ બટા. પૂર્ણ છોકરા નાનાસ, આ ગંગાધર તો હજી વર્ષનોય પૂરો નથી થયો. પણ તમે બધા જો ને, મારું હું નક્કી તો પ્રભુ છે, ચોરો છે ને ગામમાં. એ બોલી નોય ક્યાં લાડકુંવર પાસે જઈ અને ઊભી હતી. બેટા આવ, તને હારા લુગડા પહેરાવું, માથું ગૂથું. બા, તે પણ નવા લુગડા કેમ પહેર્યા? 5 વર્ષની દીકરીએ માતાને નવા લુગડા પહેરેલા જોઈને પૂછ્યું. એની કાલી કાલી બોલી સાંભળી અને સંબંધીઓના મનમાં ચિંતા થવા લાગી. બેટા, મારે ગામ જાઉં ને એટલે. બા, હું આવું? ના, ભાઈને હાચવજે, ભાવનગર તારા કાકીસ ને એના ઘર જઈને રહેજે. સતીએ તો અંબોડો છોડી અને લટો છૂટી મૂકી દીધી, નવી ચૂંદડી ઓઢી લીધી અને ઝટ રસોડામાં જઈ અને ઊની ખીર બનાવી. મંગળજી ભટ્ટને ખાટલામાં શ્વાસ થયો હતો. સૌ એમની તરફ જોઈ રહ્યું હતું, પણ સતીની ક્રિયા બાકી એ જોઈને જાણે યમરાજા પણ વિલંબ કરી રહ્યા હતા. સતીએ ધગધગતા અને વરાળો છૂટતા તપેલામાં હાથ નાખ્યો. કંકુ વણી દેહ અને હિંગળા જેવો લાલ હાથ એ વરાળો વચ્ચે ઝટપટ ફરવા લાગ્યા. એમણે પોતાના હાથે જ બંને બાળકોને પાહે બેહાડી અને ખીર જમાડી. સૌએ જોઈ રહ્યું. સતીને સત ચડ્યું એમ સૌએ જાણ્યું. 10 વર્ષ પહેલાનું એમનું હાહુનું કેણ સૌના સ્મરણમાં આવ્યું અને સૌ સમજ્યું કે કેણ આજે સાચું પડવાનું. પોતાનું કામ આટોપી અને સતી તૈયાર થઈને આવ્યા. જાણે એમની જ રાત જોઈને આત્મા થંભી ગયો ન હોય. મંગળજી ભટ્ટનો આત્મા હાલો ગયો. સૌએ સ્મશાન યાત્રાની તૈયારી કરી. રૂપા સતી થવાની વાત પવન વેગે ગામમાં પ્રસરી ગઈ. લોકોના ટોળે ટોળા જોવા આવવા માંડ્યા. 14 ચૂંદડીઓ ઓઢી અને સતીએ પતિના શબ પછવાડે હાલવા માંડ્યું. આગળ વાજિંત્રોના નાદની હારે સૌ હેલ્યું. જાણે આનંદ ને ઉત્સવ થતો હતો. થોભો થોભો, ઘડીક રાહ જોવો. જાડે લુગડે કણબી જેવા જણાતા એક માણસે હાથમાં કાગળ સહિત શ્વાસભેર દોડી આવતા મહા મુસીબતે શબ્દો ઉચ્ચાર્યા અને સૌ જોઈ રહ્યું કે આ કોણ? ઓહો, સાકરિયા પટેલ, તમે ક્યાંથી? કંથારીએથી. ત્યારે? હા, સતી થવાની વાત સાંભળીને દોડતો આવ્યો. હાથમાં શું છે? તમને નથી ખબર? નહીં, હું મંગળજી ભટ્ટ પાસે ₹1000 માંગુ છું ને, એનું એ ખત. સૌને ધ્રાસકો પડ્યો કે આણે આ ટાણે મંગળજી ભટ્ટનું મોત બગાડ્યું. અત્યારે ઉઘરાણી હોય. ચર અવાજ પેલા ખતનો થયો અને એ ખતના ચિરાડા સતીના પગલામાં નાખતા એ 7 પેઢીથી ઉતરી આવેલા નાતવાળાએ માથું નમાયું. પટેલ, આ હું? માજી, પાછા વળો, છોકરા નાના. પણ તમે બધા છો ને? પટેલ ચૂપ રહ્યો. માજી, તમારા છોકરા મોટા થાહે ને ત્યાં સુધી 1 મણ રૂ, 1 કળશી દાણા અને દૂધ દર વર્ષે હું પૂરું પાડીશ. તમારે ત્યાં ખૂબ સંતતિ વધો અને બોલ્યું વચન પાળો. સતીએ આશીર્વાદ આપ્યો. એ આપના જ પ્રતાપે. એ ખસ્યા અને ગલાલબાએ ઝટઝટ લાવીને પરસોત્તમ ભટ્ટની વહુને પગે લગાડ્યા. સતીએ એમને ઓળખ્યા અને આશીર્વાદ દીધો. 4 દીકરીઓને રમાડવા એકેય ભાઈ નથી, એનું હું? એને આજથી 9 માસે પુત્ર થાશે. ઉઠો. સતીએ આશીર્વાદ દીધા. કાંઈ નિશાની? નિશાની એ જાણજો કે 9 માસે પુત્ર અવતરશે. બીજું કાંઈ? જમણા કાને લેખણનું નિશાન હશે, એ સતીની અંધાણી. આશીર્વાદ તમારો માતાજી, આશીર્વાદ. સૌ નમ્યું અને ખડકી આવી. ખડકીએ થાપા આપી અને સૌ આગળ વધ્યું. ગામના ચોરે, ગામના ગરાસિયા આજે નવો સ્વાગ ધારણ કરીને એકત્ર થયા હતા. આજે બ્રાહ્મણી બાઈ સતી થઈ, એમાં આપણા ગામની આબરૂ વધે
એવી તેઓ માહોમાહ વાતો કરતા હતા. ત્યાં તો જય અંબે કરતું સઘળું ગામ ત્યાંથી નીકળ્યું. ગામના ગામેતીએ ચૂંદડી ધરીને કીધું, માતા આટલું સ્વીકારો. એ ચૂંદડી સતીએ ઓઢી અને આશીર્વાદ દીધા. મોરલીધરના બેસણા ને દેવાણીનું કુટુંબ કુશળ રહ્યો. જાપે માણસોની મેદની હમાતી નહોતી. આસપાસના ગામડાના માણસો કેટલાક જોવા, કેટલાક દર્શન કરવા, એમ જુદા જુદા વિચારે આવ્યા હતા. મનુષ્ય સ્વભાવ ક્યારે એક સરખો જોવામાં આવે ખરો? સતીએ પતિનું શબ ખોળામાં લીધું. એમણે બે હાથ જોડી સૂર્યદેવની સ્તુતિ કરીને નમન કર્યું અને હસ્યા. ભાભી, કાંઈ દેખાય છે? ભવાની શંકરે પૂછ્યું. મારી સાસુ ને માસીજી પધાર્યા છે. કાંઈ કહે છે? તેઓ કહે છે કે વિલંબ કેમ થાય છે? આ અમૃત કૂપા તારે માટે છે. સૌ સ્તબ્ધ થઈ ગયું. એક પણ રાડ, અવાજ કે ચીચિયારી કર્યા વગર થોડી વારમાં પોતાના હાથે જ માથાની લટોમાં મૂકેલા અગ્નિએ સતીના અને એમના પતિના શરીરને વીંટળાઈ વળીને ઢાંકી દીધું. જોત જોતામાં સઘળું રાખનો ઢગલો થઈ ગયો. ગામે આનંદ કર્યો. સગાવાલાનો રડ્યા અને પરસોત્તમ ભટ્ટને ત્યાં શું થાય એની સૌ રાહ જોઈને રહ્યું. 9 માસ પૂર્ણ થતાં તો શિવશંકર ભટ્ટનો જન્મ થયો. જોવે તો જમણે કાને લેખણનું નિશાન. સૌ સતીમાના આશીર્વાદ ફળ્યા જાણી અને ખુશ થયું. આ સતીમાના પરાક્રમો હજુય જાણીતા છે. એમના કુટુંબીઓ એમની સેવા કર્યા કરે છે. આવી સતી માતાઓ કે જેમનાથી સાસરા અને પિયર પક્ષ બંને પેઢીઓ તરી જાય છે, એમને વંદન હો. મિત્રો, આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણી વિસરાઈ જતી લોકવાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.